દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જામ્યો છે। દ્વારકા નગરપાલિકાના ફાયર જવાન અને સિક્યોરિટી ગાર્ડ પણ અહીંયા તૈનાત છે। તો દેવભૂમિ દ્વારકાના આદર્શો દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ ભારે કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકામાં અરબી સમુદ્રમાં કરંટને લઈને ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। ગોમતી નદીના મોજા ઉછળતાની સાથે જ ગોમતી ઘાટ પર સહેલાણીઓ પણ આવી રહ્યા છે, પહોંચી રહ્યા છે। આગાહી છે ત્યારે ખાસ કરીને યાત્રાધામ દ્વારકાના અરબી સમુદ્રમાં આપ જોઈ શકો છો કે મારી પાછળના દ્રશ્યો કે ગોમતી ઘાટ ઉપર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અને દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ હજી પણ જોવા મળે છે। કાલે પણ સંદેશ ન્યૂઝની ટીમે આપને ટીવીના માધ્યમથી જે આ દ્રશ્યો બતાડ્યા હતા અને આજે પણ સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા આવી પહોંચી છે। આપ જોઈ શકો છો કે જે દરિયામાં છે તે ક્યાંક ને ક્યાંક ભારેમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ગોમતી ઘાટ છે ત્યાં મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓ પણ આ મોજાને જોવા ઉમટી પડ્યા છે અને તંત્ર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી છે કે કોઈ પણ જે દરિયા કિનારે નાતા હોય તેમને દૂર ખસેડવામાં આવે, કેમ કે કોઈ જાનહાનિ ન થાય ને ખાસ કરીને આપને કહું તો જે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ છે તે અહીં ઘાટ ઉપર તૈનાત છે, લોકોને દૂર ખસેડે છે, કોઈ જાનહાનિ ન થાય તેને માટે ને જે માછીમારી ભાઈઓ છે તેમને પણ દરિયો ન ખેડવાની સૂચના હોય ને જે માછીમારી ભાઈઓ છે તેમની બોટો છે તે બંદર વિસ્તારમાં હાલમાં લાંગરી દેવામાં આવે છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।